સુરેન્દ્રનગર જિલ્લામાં ગત 25, 26, 27 ઓગસ્ટનો અતિ ભારે વરસાદ ખાબકતા અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કિસાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ આવેલ અને સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. કૃષિ મંત્રી જાહેરાત સર્વેની કરે છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી જમીની લે-વેચ ખેડૂતોના ખેતર ઉપર કોઈ સર્વેની કામગીરી કરવામાં આવી નથી. જિલ્લાના 5 લાખ ખેડૂતોના સર્વે નંબર ઉપર સર્વે થઈ શકે નહીં. અગાઉ પણ આવી રીતે જાહેરાત કરી કોઈ સર્વે કામગીરી કરવામાં આવી નથી. ત્યારે ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવે તો સરળતા રહેશે અને 2020થી પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના કે સમગ્ર દેશમાં લાગુ છે, પરંતુ ગુજરાતમાં જ બંધ કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે તેના નિયમો મુજબ ખેડૂતોને નુકસાન સહાય ચૂકવવામાં આવે નહીં કે SDRF મુજબ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 2020થી અમલમાં છે. ફક્ત ઓફિસમાં બેસી કોઈ નુકસાન નથી તેમ સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને ખેડૂતોને જમીન ધોવાણ, પાક નિષ્ફળની કોઈ પણ પ્રકારની સહાય ચૂકવવામાં આવતી નથી. રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું, હાલ ખેડૂતોના પાક નુકસાન થયું છે, તેમાં મોટો ખર્ચ ખેડૂતો કરી રહ્યા છે અને મોઢે આવેલ કોળીઓ છૂટવાઈ ગયો છે. ત્યારે ખેડૂતોને સહાય નિયમો મુજબ મળવા પાત્ર છે, ત્યારે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકામાં જે 25, 26 અને 27 ઓગસ્ટનો જે જોરદાર વરસાદ પડ્યો છે, જે ગ્રામ્ય પંથકમાં આશરે 20 ઇંચની આસપાસનો વરસાદ નોંધાયો છે, ત્યારે આ વરસાદથી ખેડૂતોના જે ઊભા પાક છે એમાં ખાસ કરીને કપાસ, બાજરી, જુવાર, મગફળી અને તુવેર, અડદના જે પાકો છે એ પાકોમાં પાણી ભરાવાના કારણેથી 3-3 ફૂટ, 2-2 ફૂટ સુધીના પાણી ખેતરોમાં ભરાણા છે અને અતિશય વરસાદના કારણે આ પાક અત્યારે બળવા લાગ્યા છે અને પાક નષ્ટ થવામાં છે. ત્યારે ખેડૂતોને અત્યારે જે ખર્ચ કરવાનો હતો એ પાક પાછળ બધો ખર્ચ ખેડૂતોએ કરી ચૂક્યા છે અને અત્યારે જ્યારે મોંએ કોળિયો આવ્યો હતો ત્યારે જ આ વરસાદના કારણેથી ઝૂંટવાઈ ગયો છે. ત્યારે ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છેલ્લા 4 વર્ષથી અમલમાં મૂકી છે, પણ આજ દિન સુધી એ યોજના પ્રમાણે કોઈ પણ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવેલ નથી. ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સર્વે કરી અને એના નિયમો મુજબ એના નિયમો તમામ જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના નિયમો છે એ નિયમો લાગુ પડે છે ને એ લાગુ પડવાના કારણેથી આ SDRFની નહીં પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળની જે અંતર્ગત જે સહાય ખેડૂતોને મળે છે અને મળવા પાત્ર છે તે સહાય તાત્કાલિક સર્વે કરી અને ચૂકવવા માટે અમે વિનંતી કરીએ છીએ. અને આ બાબતનું જે સર્વે કરવાનું છે એ સર્વે તમે ડ્રોનથી તાત્કાલિક તમે તમામ ગામોનું ડ્રોનથી સર્વે કરો એટલે તમને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આખું તમને તારણ મળી જશે. હાલ પણ પાણી ઓસરા નથી, અત્યારે પણ 1-1.5 ફૂટ સુધીના પાણી ખેતરોમાં ભરાયેલા છે. ત્યારે ડ્રોનથી તાત્કાલિક આખા જિલ્લામાં સર્વે કરવામાં આવે અને આ બાબતમાં અમે 2 દિવસ પછી અમે કલેક્ટરને પણ આવેદનપત્ર આપવાના છીએ અને ખેડૂતોને આ વળતર ચૂકવવા માટે થઈ કે સહાય ચૂકવવા માટે થઈ અને અમે રજૂઆત પણ કરનાર છીએ. બ્યુરો રિપોર્ટ, ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર.